વડોદરાના માંજાપુરના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ શહેરમાં શોકનો માહોલ છવાયો। 2 દિવસ અગાઉ બીમારી બાદ હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું। આજે તેમના અંતિમ સંસ્કાર ખાસવાડી સ્મશાન ખાતે કરવામાં આવશે। તેમના નશ્વર દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો, જ્યાં મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પહોંચી રહ્યા છે। રાજકીય નેતાઓ, ઉદ્યોગ જગતના અગ્રણી અને વહીવટી અધિકારીઓ દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી ખાસવાડી સ્મશાન તરફ રવાના થશે। સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે અને લોકો તેમને યાદ કરી રહ્યા છે। યોગેશ કાકાએ જે સિટી માટે કર્યું છે, ફર્સ્ટ ઓફ ઓલ એમની પર્સનાલિટીનું વાત કરીએ, એકદમ જેન્ટલ પર્સનાલિટી હતા અને વેરી ઓપન। કોઈને બી મળવું હોય તો હી વોઝ ધેર ટુ સોલ્વ પ્રોબ્લેમ, સિટીના પ્રોબ્લેમ, તમારા મહોલના પ્રોબ્લેમ, ઇવન ઇન્ડિવિજ્યુઅલ પ્રોબ્લેમ્સ કશા બી હોય, હી વોઝ વિલિંગ ટુ સોલ્વ ધેમ। હી વોઝ અપ્રોચેબલ અને કશું બી એમની ફૂલ તાકાત કહીને હી વુડ હેલ્પ આઉટ। મને ખબર છે BCAનું સ્ટેડિયમ માટે બી હી હેલ્પ આઉટ, he helped us to get all the permissions and he always told us જે બી કરવું હોય, I am there behind you to get the stadium completed। ક્યાંક અમે યોગેશભાઈને કાયમ યાદ કરીશું। સાથે સાથે એમના કરેલા કામો એ કાયમ લોકહિતના કામો, એ વડોદરાની પ્રજા યાદ રાખે। શિવ મંદિર બનાવવું હોય, શિવ મંદિરના જીર્ણોદ્ધાર હોય, તો સુરસાગરના તળાવનું બ્યુટિફિકેશન હોય કે ક્યાં સ્થાપિત થયેલી મૂર્તિઓને સોનાની મળી દેવી, એ પણ બહુ મોટી વસ્તુ, એ કંઈ બધાની બસની વાત નથી હોતી। અને આવા ટાઈમ પર અમે એમના કરેલા કામો કાયમ યાદ રાખીશું। એ ગુજરાતને લાગતી વસ્તુ હોય, વિધાનસભામાં રજૂઆત કરવાના પ્રશ્નો હોય, બધા જ ખૂબ સારી રીતે એમને એ પૂરા કરેલા છે। શહેરનો પ્રશ્ન હોય કે જિલ્લાનો પ્રશ્ન હોય, હંમેશા કાકા લોકોની વચ્ચે રહેતા અને કાકાએ લોકોની ચિંતા કરીને લોકો માટે હંમેશા, એ પછી બાળકોના એડમિશન અને ડોનેશનનો પ્રશ્ન હોય કે બીજા કોઈ પણ કામમાં જ્યાં પણ કાકાને એવું લાગ્યું હોય કે અહિત લોકોનું થઈ રહ્યું છે, ત્યાં હંમેશા કાકા અગ્રેસર લઈને લોકોને ન્યાય અપાવતા। અને આજના દિવસે હું પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું કે યોગેશ કાકાને શાંતિને સદગતિ આપે, એમના આત્માને મોક્ષ આપે અને એમના પરિવાર ઉપર આવી પડેલું આ કષ્ટ સહન કરવાની એમના પરિવારને શક્તિ આપે।